હેલો ગાયસ, ગુડ આફ્ટરનૂન. કેમ છો દોસ્તો? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો આજે છે ને બ્લોગ ચાલુ કરવામાં છે ને આજે મોડું થઈ ગયું, કારણ કે મોર્નિંગમાં એટલો અમે છે ને કામમાં હતા ને, હું અને મમ્મી બે બહાર ગયા હતા. ઘરે ચારમી હતા, ચારમી એકલી હતી, ભાભી ક્યાંક સ્કૂલે જવાનું હતું, એટલે ચારમી એકલી હું વિડીયો બનાવ એના જેવું હતું. બપોરે છે ને જમીને સીધા છે ને ચારમીની લોકો છે ને શોપિંગ કરવા વયા ગયા હતા, બરાબર છે. એટલે હવે ટાઈમ મળ્યો છે અમને એ લોકોને છે ને બ્લોગ ઉતારવાનો, તો અત્યારે સ્ટાર્ટ કર્યો છે અમારો બ્લોગ. અને જો ચારમીની લોકો આવી ગયા છે શોપિંગ કરીને, અને નાસ્તો ચાલુ કરી દીધો છે અત્યારે ઇવનિંગનો. કા શું ખાય છે? હું આવીને એટલે રોતું તું, એમાં ગ્રંથભાઈ હતા કાકુ પાસે ઘરે. હા ને એટલે રોતો તો, હું નહોતી એટલે. શું શોપિંગ કરી તમે? ક્યાં ગયા હતા? અમે અહીંયા નવું પેન્ટાલું ખુલ્યું ત્યાં. નવું ખુલ્યું એટલે પછી ઓપનિંગ કરી આવ્યા એમ તમે? ચાંદલો કરાવી આવું તો હું ચાંદલામાં શું કર્યું? ચાંદલામાં બસ આવ જો શોપિંગ કરી. આખો થેલો ભરીને ગઈ છે આમાં. ગ્રંથની ને ધર્મની ને મારી ને મમ્મીની અને દીદીની. બરોબર. જો આ જો ગ્રંથના કપડા છે. એટલું બધું લીધું છે ને, એમાં અમારું ઘરેણું લીધું છે. જો એ નક્કી નથી રહેતું હું લીધું છે, એટલું દેખાણું એટલું લઈ જ લીધું છે. कोई तरीका है भीख मांगने का? તો જો આટલો થપ્પો લઈ લીધો છે અમે. કા તો પછી લેવા જાય તો ગમે તો લઈ. હા બસ, તમારે તો એ લેવા જાવ એટલે પછી કઈ માપ થોડું હોય. લેવા મમ્મી ગયા કે મમ્મીના એક ના બીજા ભેગા 4 જણાના અમે લઈ લેવા. ટોટલ 5 જણા. મમ્મીનું તો હાલતા લીધું જ હોય આપણે. જા મમ્મીના લેવા ગયા તા એના જોઈને. सही पकड़े हैं. હા, બાકીના બધાને તો શું કહેવાય એક હોય હવે. એક બે જોડી. અમારા બે વચ્ચે છે. આમ તો મમ્મી નહીં એટલે પણ સેજ લૂઝ થાય, બાકી અમારા ત્રણેય વચ્ચે હાલે કપડા. આ જો નખરા ચાલુ થઈ ગયા. હા, ચાલુ. આ શું ખાતો તું? હે આને શું કહેવાય? ટેટી. એ ટેટી, ઈ ટેટી જેવો જ એ છે. તું કાકુ પાસે રહ્યો તો એકલું શું કરતા હતા તું? કે અમે મેચ જોતા હતા. કે મેચ જોતા હતા ને આપણે? હે આ વાગી જાય લેવું ખવડાવ નખરા એના તો કઈ તો જોતો ઈ ખાય. જરી કમતું ખાય. હે આ તો કાકુને જો એક તો મેચ છે, એક તો પહેલી તો રજા છે, મેચ છે. એમાં ઉપરથી આજ સવારના, આમ તો સવારના ને બપોરના એકલા હતા એટલે ઈ મજા આવી ગઈ. મસ્ત ઊંઘ થઈ ગઈ. સાંજે ડિનરમાં એને એનું ફેવરિટ છે. ખબર શું બને છે? ઈ તો તમે કઈક આમાં રેસીપી બતાવશો તો ખબર પડશે કે શું બને છે. હાલો હમણાં બતાવું શું અમે પ્રિપેરેશન. દીદી ચાલુ કરી દીધી છે, દીદીએ પ્રિપેરેશન. તો અમારા ઘરમાં બધાનું ફેવરિટ જે છે ને એ બને છે સિઝલર. સિઝલર ખાવું તારે? તો મારા બર્થડે માં કેવડો મોટો સિઝલર નું ખીસો છે. તો અમે ક્યાં હા છે સિઝલર ખાવા ગયા ને જોયું તા તો ત્યાં કઈ એની સિઝલર ની કઈ શોપ છે કાઈ. એકચ્યુઅલી હવે ને સિટીમાં ગયા હતા સિઝલર ખાવા માટે. આપણે રાજન સિનેમા છે ને એની પાછળ આપણે સ્પેશિયલ સિઝલરનું જ છે હોટલ. તો આખી બિલ્ડિંગ અત્યારે ને ગાયબ થઈ ગઈ, એટલે અમને તો ખબર નહોતી કે ભાઈ બિલ્ડિંગ જ આખું હે ને નવું બનાવવાના છે, એટલે એ ખબર નહીં શું થયું. પછી સિઝલરનું તો પડતું જ મૂક્યું અને પછી ખાધા ઢોસા. હા, બર્થડેમાં આવું થયું હતું. હું તો કહું ત્યારનું સિઝલર પેન્ડિંગ હતું. આજે વારો આવ્યો છે. આજે વારો આવ્યો. હાલો બનાવો એટલે બતાવો, બરોબર છે. હમણાં અહીંયા અમારે જો આમાં મકાઈ બાફવા મૂકી દીધી છે, અહીંયા રાઈસ થઈ ગયા છે, અને આ છે ટમેટા સોસ માટે ને સોસ માટે ટમેટા અને ફુદીનો. ને અહીંયા પ્રિપેરેશન થાય છે. અહીંયા ટીકી માટે પોટેટો બોઇલ થઈ ગયા છે. મોહિતને કામ સોંપ્યું છે બ્રોકલીનું, અને હું આ તમારી માટે જો મશરૂમ અને બેબી કોર્ન કટ કરવા લઈ આવી. અને બ્રોકલી તો આટલી તો જો કટ કરી લીધી.
અને જો કોઈને ખબર ના હોય ને તો બ્રોકલી ખાલી આટલી જ નહીં ખાવાની, એનો જે આ પાછળનું સ્ટેમ્પ હોય ને એ જો આવી રીતે મોહિત છાલ ઉતારે ને એમ છાલ ઉતારીને એ પણ ખવાય. એ સરસ મૂળા જેવી લાગે. કેમ મોહિત? એકદમ જોરદાર લાગે. આપણે ખબર હોય તો ફ્લાવરમાં તમે આ નીચેનો હોય ને ભાગ, હા એ આમ આ રીતે છાલ કાઢીને ખાવ ને તો બહુ ઈ મજા આવે. એમાં લૂકો ખાવ ને તો હા આને છે ને આ બ્રોકલી ભેગું નાખીને ખાવ ને તો ઈ હા એટલે જ ને, કોઈને ખ્યાલ ન હોય ને તો આ છે ને વેસ્ટ તરીકે જવા ન દેતા, એકવાર ટ્રાય કરજો, બહુ મજા આવે ખાવાની. અને આ એને જો મશરૂમ અને બેબીકોર્ન કટ કરવાના છે. ઓકે, આ તમારે જો મેચ જોતા જોતા એમને એક ફ્રી આવે છે, તો એક બે ફ્રી થયા તો चीटिंग करता है तू चीटिंग 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 करता है तू તો તમારે સીઝર ખાવું થોડીક હેલ્પ તો કરાવવી પડે ને. અને આટલી જ નથી બ્રોકલી, હજી જો મમ્મી નીચે બેસવા જાય છે ને એને જો આ બ્રોકલી એને દેવાની છે. એટલે એવું નથી કે તમારે જ એકને આવી છે ભાગમાં, બધાને થોડીક થોડીક આવી છે. ઓકે, ખાવું છે તો કંઈક તો કરવું પડશે. હા તો પછી बात तो सही है. જો અહીંયા છે ને આપણે સોસની તૈયારી થાય છે. એમાં આપણે લસણ, આદુ અને ઓનિયન નાખી છે અને પહેલાં પીસી લેવાનું છે અને એનો વઘાર કરી લેવાનો. અને પછી ટમેટા છે ને એને આપણે બોઇલ કર્યા છે, આ ટમેટાને બોઇલ કર્યા છે એટલે એની છાલ ઉતારીને એને પીસી નાખવાના, પછી નાખવાના છે. એટલે તમને બતાવું, હમણાં દીદી છે ને વઘાર કરે અત્યારે. તો જો આ ગ્રેવી પીસે છે એમાં. તો જો આપણું સોસ માટેનું છે ને તૈયાર છે. એમાં આપણે માખણ એડ કર્યું છે અને એમાં તજ, લવિંગ અને એલચી નાખવાની છે. અને પછી આ પીસેલી ગ્રેવી છે ને આપણે ઓનિયન, ગાર્લિક ને જિંજર, હા, આ સેજ સોતે થઈ જાય એટલે પછી આ પેસ્ટ નાખી દેવાની છે. અને પછી આને છે ને આ બટર છૂટું પડે ને ત્યાં સુધી આને ચડવા દેવાનું, એટલે શું એની કાચી સ્મેલ હોય ને એ વહી જાય. આપણું છે ને આ ગ્રેવી એકદમ સરસ ચડી ગઈ છે. તો આપણે ઓરેગાનો, ચીલી ફ્લેક્સનો એનો મિક્સ મસાલો છે, ચીઝ મિક્સ, એ થોડોક નાખશું. અને આ ઘરે બનાવેલા ચીલી ફ્લેક્સ છે થોડાક, એ એડ કરશે એટલે શું સ્પાઇસી લાગે થોડુંક, કેમ કે મરચું એડ નથી કર્યું આપણે, એટલે થોડોક સોસ છે ને સ્પાઇસી રાખવા માટે ચીલી ફ્લેક્સ એડ કર્યું. પછી આ ગ્રેવી એડ કરી દેવાની ને. આ બસ કરું જ છું જો, કેમ કે ટમેટાની ચડવા તો દેવા જ પડશે. હા, બાકી તો એનો રો ટેસ્ટ આવે. એમાં વાર લાગે. હે? કાકુએ વહેલું કીધું હતું બપોરે કરી નાખવા, તો અત્યારે આ સોસ, સોસ બહુ હા. મસ્ત થઈ જાય. બપોર કીધું હોત ને, સવાર કીધું હોત ને તો થઈ જાત. તો શું એકદમ ટેસ્ટ મસ્ત આવી જાત આમાં. બધા એના Yellow ફ્લેવર કર્યું હોય ને હા, એક ફ્લેવર બધા બેસી જાય એમાં. એટલે સોલ્ટ એડ કરતું રહેવાનું તમારા ટેસ્ટ મુજબ. હા, હજી આમાં ઘણા ઇન્ગ્રીડિયન્ટ્સ બાકી છે. એવું છે. આ પછી જેવો તમારે ફ્લેવર જોતો હોય એવું નાખતું રહેવાનું. હા, તો હવે જો આમાં છે ને થોડોક આપણે કેચઅપ એડ કરશું એટલે શું સેજ સ્વીટનેસ આવે અને કલર એનો સારો રેડ રહે. થોડોક 1-1.5 ચમચી જેટલો. અને આ સિરાચાનો હોટ સોસ છે. તમારે અને- જેવી તીખાશ જોતી હોય એટલા દાળના હે. અને આ સિરાચા હોટ સોસ આપણે નાખ્યો છે, જો આવી રહ્યો. એ અવેલેબલ હોય તો એ નાખવાનો, નહીંતર તમારે ચીલી ફ્લેક્સ કે ગ્રીન ચીલી નાખવું હોય તો એ એડ કરી દેવાનું. અને નાવે મસ્ત આને બોઇલ કરવા દેવાનું ને, કે હજી આમાં કંઈ બાકી છે. હજી જો અમે 2 સોસ બનાવી, એક પેરી પેરી ફ્લેવર આપીએ, એક મેગી ફ્લેવર આપીએ. આજે અમે પેરી પેરી ફ્લેવર આપવાના છીએ, એટલે ઈ હોમમેડ પેરી પેરી મસાલો છે. હા, જો આ હોમમેડ પેરી પેરી મસાલો છે, એ ઘરે જ કરશું. બનાવેલો. અને ચીઝી ફ્લેવર આપવી હોય તો ચીઝ અંદર નાખ દેવાનું. ચીઝ ન ભાવતું હોય તો બસ એઝ ઇટ ઇઝ આમને રહેવા દેવાનું ને એને બોઇલ થવા દેવાનું મસ્ત. ટમેટાની રો ફ્લેવર ન આવે ને ત્યાં સુધી. હા, બસ. અને હવે જો આ પેરી પેરી મસાલો છે ને હોમમેડ, ઈ આપણે નાખશું. એની રેસીપી તમને ક્યારેક શેર કરશું. અમે 1 ચમચી ઉપર નાખ્યો છે. અને અમે થોડુંક ચીઝ એ નાખવાના છે, કેમ કે અમારા ઘરમાં બધાને ભાવે ચીઝી ફ્લેવર, એટલે થોડુંક ચીઝ એડ કરશું. હું આ સાઈડ શેઝવાન રાઈસ બનાવું છું, એટલે ફ્રાઈડ રાઈસ. તો એમાં જો ફણસી નાખી છે, આદુ મરચું લસણનો વઘાર કર્યો છે, ઓનિયન અને કેપ્સિકમ અને ગાજર છે. અને આ સાઈડ બાફેલી મકાઈ અને રાઈસની ઉપર મેં શેઝવાન ફ્રાઈડ રાઈસનો મસાલો નાખી દીધો છે. આપણે રેગ્યુલર જે રીતે વઘારતા હોઈએ ને એમ જ વઘાર્યા છે. અને આ સાઈડ દીદી જો ચીઝ નાખે છે. ભર ભર કે ડાલ રહે હે. ચીઝી કરવો હોય તો ચીઝ તો નાખવું પડે ને. મજા જ આવ્યા રાખે. અને આ લોકોએ તો સાઈડ જોયું. અમારા બેબી કોર્ન છે, એ બોઇલ થાય છે. વજન હમણાં અમે કર્યો તો પણ અત્યારે ઇગ્નોર કરી છે. હા, તો જો આ સાઈડ છે ને
મારા ફ્રાઈડ રાઈસ રેડી થઈ ગયા છે. આ સાઈડ મશરૂમ તૈયાર થાય છે, એનો વઘાર કરવાનો. અને આમાં છે બ્રોકલી બફાય છે ને ગ્રંથભાઈ આવી ગયા છે. શું ખા છો? હે? એ મકાઈ ખાય છે. અને આ સાઈડ અમારે બસ ટેસ્ટિંગની તૈયારી છે. કેટલી વાર છે એમને, ઓલમોસ્ટ થવા જ આવ્યો છે. તો અહીંયા આપણે હવે પનીર કરવાનું છે. તેના માટે આપણે બટર લેશું. આપણું બટર છે ને મેલ્ટ થઈ ગયું છે, એમાં આપણે નાખશું પીઝા સિઝનિંગ છે. થોડુંક બટરમાં એ નાખશું. પિંચ ઓફ છે ને ઓરેગાનો નાખશું, ખાલી ઓરેગાનોના લીવ્સ છે. થોડુંક મિક્સ કરી અને થોડુંક સોલ્ટ નાખશું, કેમ કે પીઝા સિઝનિંગમાં ઓલરેડી હોય જ છે મીઠું. અને પછી આપણા છે પનીરના પીસ આપણે એડ કરી દઈશું. તો આમાં તમારે માખણની જગ્યાએ આપણે ઘી યુઝ કરવું હોય તો યુઝ કરી શકો. હા, ઘી હોય તો ઘી યુઝ કરે, માખણ જે તમારે યુઝ કરવું જોઈએ, તમને જે ભાવતું હોય. ને હવે આને લાઇટ બ્રાઉન જેવું થવા દેવાનું, બરોબર ને? લાઇટ બ્રાઉન જેવું થઈ જાય એટલે પછી લઈ લેવાનું. પછી લઈ લેવાનું. અને હવે આપણે જો એક ટીકી બાકી રહી છે અને વેજીટેબલ્સ છે એ સોતે કરવાના છે. એ બાકી રહ્યા છે, બાકી બધું થઈ ગયું છે. ઓકે, ખાવાની વાત છે બસ. ટેસ્ટ કરી જુઓ કેવું બન્યું છે. એ તો હવે ડાયરેક્ટ ટેબલ ઉપર આવશે ત્યારે જ ટેસ્ટ કરવા છે, તો જ મજા આવે ને ખાવાની. બાકી ઓલું થોડું થોડું ખાઈ રાખે ને તો પછી ઈચ્છા ન થાય. અમે જ બનાવી લેશું ને ત્યાં જ બને છે, પેટ ભરાઈ જશે ટેસ્ટિંગ કરીને. તો ભાઈ જો આપણે ડિનર છે ને એ રેડી થઈ ગયું છે. આ છે સ્માઇલી, ફ્રેન્ચ ફ્રાઈસની જગ્યાએ અમે સ્માઇલી રાખ્યા છે. પછી આ છે ટિક્કી, આ શું છે વેજીટેબલ્સ છે સોતે કરેલા, આ છે રાઈસ, આ છે એનો સોસ, આ છે પનીર અને આ છે મશરૂમ. મશરૂમ તો મને એટલા ભાવે છે ને, મને બહુ ભાવે. અને અમારે તો ઓલા ભાઈ બીજો રાઉન્ડ પાછો ચાલુ થઈ ગયો છે એનો, ત્રીજો. જો 2 વાર રાઈસ ખાધા, પછી શું એને ખાધું, ટીકી ખાધી, મકાઈ ખાધી. બરોબર, એટલે નકરું ચાલુ જ છે ખાવાનું એનું. હાલો હવે છે ને જમવાનું રેડી થઈ ગયું છે તો આપણે બેસી જાય, બરોબર? પછી રિવ્યૂ કહીએ કેવું લાગ્યું અમને તમારું સિઝલર. ક્યાં ધાર્મી? જેવું હોય ને એવું સારું જ કેજો. એ તો જેવું હશે એવું કહેશું ભાઈ. નહીં સારું જ કહેવાય. ઓકે, જોઈએ હાલો. તો ભાઈ જો આપણે છે ને જમી લીધું છે અને સિઝલરમાં છે ને ભાઈ બહુ મજા આવી. ખરેખર છે ને એક નંબર બન્યું હતું. આ બહાર ખાવા જાય એનાથી વધારે મસ્ત બન્યું, કારણ કે સોસનો જે ટેસ્ટ છે એના ઉપર જ આખા સિઝલરનું છે ને વસ્તુ છે. તો અમને તો મજા જ આવી. તમને જો આ જોઈને મજા આવી હોય તો ઘરે ટ્રાય કરજો અમારી રેસીપી, બરોબર? અને કોમેન્ટ કરીને બતાવજો કે ભાઈ તમને કેવી લાગી છે. અને હજી જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. એટલે આવી રેસીપી છે ને તમને મળતી જ રહેશે, બરોબર છે? મળીએ છીએ નવા વ્લોગમાં. બધા જો સિઝલર ખાઈને છે ને પચાવે છે. હે મોહિત આવજો. ઓના તો ગાલે રહી ગયા. આવે તો તું એ વાતો એવી કરે તો શું કરે? મમ્મી ને તું ને બધી વાતો એવી બધાની કરે છે ને પેલા જ એવા રાખે. સોફો અહીંથી અંદર વયો ગયો છે. કેવું બેઠી જ તે અંદર વહી ગઈ. હવે નવા સોફા કરાવવા પડશે. આ દાંત ઘટાય. बात तो सही है. ઝોપડી કેટલો અંદર વહી ગયો છે. આ ઠેકણા મારી